નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અટલાદરામાં મોટી દુર્ઘટના થતા ટળી ટેન્કરમાંથી છૂટી પડેલી નાઇટ્રોજન ભરેલી ટ્રોલી પલટી ખાઈ ગઈ। વડોદરા શહેરમાંથી પાત્રા તરફ જઈ રહેલું નાઇટ્રોજન ભરેલું એક ટેન્કર જેની ટ્રોલી છૂટી પડી જતા તે પલટી ગઈ હતી। સદનસીબે ટેન્કરમાંથી નાઇટ્રોજન લીકેજ નહીં થતા મોટી જાનહાનિ થતા ટળી। વડોદરા શહેરમાંથી પાદરા તરફ જઈ રહેલું નાઇટ્રોજન ભરેલું એક ટેન્કર જેને ટ્રોલી શનિવારે છૂટી પડી જતા અચાનક પલટી ખાઈ ગઈ હતી। સદનસીબે તેમાં રહેલું નાઇટ્રોજન લીકેજ થયું ન હતું, જેના કારણે મોટી જાનહાનિ થતા ટળી હતી। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યારે બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પોલીસ દ્વારા ટ્રાફિકના ભારણને દૂર કરવામાં આવ્યું હતું અને વાહન પુનરાવૃત્તિ મુજબ હળવો કરવામાં આવ્યો હતો। આ શું થયું ને શું કયો વિસ્તાર? જય સ્વામિનારાયણ। અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અટલાદરા મેઇન રોડ છે। 50 મીટરની અંતરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે। માલહાની જાનહાની થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં। એટલું કુદરતી સારું છે કે 50 મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દીકરીને આવી ગયા અને ટ્રાફિક તો હતો જ નહીં, પણ તોય બધું કંટ્રોલ કરી લીધું છે, એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં। પાછો પાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે। મારું નામ સુરેશ ગાંધી, અટલાદરા બસ સ્ટોપ। આ શું થયું અત્યારે? पलटी खे गई કયો વિસ્તાર? अटलादरा स्वामीनारायण हमें શું લઈને નીકળ્યા હતા તમે? नाइट्रोजन टैंक તમારું નામ? जयदीप।